આમ તો 131 મહાનુભાવોને ભારત સરકારે પદ્મ પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે, પરંતુ અહીં વાત આપણે કરીશું મીર હાજી કાસમવાલા, નિલેશ માંડલેવાલા, ધાર્મિકલાલ પંડ્યા, રતિલાલ બોરીસાગર અને અરવિંદ વૈદ્યની. પ્રજાસત્તાક પર્વના એક દિવસ પહેલા જાહેર થયેલા પદ્મશ્રી પુરસ્કારમાં ગુજરાતના આ 5 નામનો પણ ઉલ્લેખ છે. મૂળ જૂનાગઢના મીર હાજી કાસમવાલા હાજી રમખડુ તરીકે પણ જાણીતા છે. તેઓ ભજન હોય કે પછી હોય કવ્વાલી, અલગ જ પ્રકારે ઢોલક વગાડવા માટે તેઓ જાણીતા છે. એકતાના પ્રતીક એવા મીર હાજી કાસમવાલાએ 1000થી પણ વધુ સ્ટેજ પ્રોગ્રામ કર્યા છે. તો તેમને અભિનંદન પાઠવીને હવે જાણીશું સુરતના નિલેશ માંડલેવાલા વિશે. તેમના પિતા કિડનીની બીમારીથી પીડિત હતા, જેના કારણે તેમને પોતાના પિતાની સાથે સાથે સમાજમાં પીડાતા અનેક દર્દીઓની મુશ્કેલીની સામે જોયું અને તેને પોતાની પીડા માનીને વર્ષ 2006માં અંગદાન સેવાનો પ્રારંભ કર્યો. તેઓએ 1300થી વધુ અંગોનું દાન કરાવીને અનેક નાગરિકોને નવજીવન આપ્યું. તો તેમની આ ભાવનાને સલામ કરીને હવે ધાર્મિકલાલ પંડ્યા વિશે જાણીએ. વડોદરાના ધાર્મિકલાલ પંડ્યાએ 3000થી વધુ આખ્યાનના કાર્યક્રમો પ્રસ્તુત કરીને દેશ વિદેશમાં માણ ભટ્ટની કળાને એક આગવી ઓળખ અપાવી છે. તેઓ રાષ્ટ્રપતિ ભવન સુધી કાર્યક્રમો કરી ચૂક્યા છે. એટલું જ નહીં, પ્રેમાનંદના આશરે 40 જેટલા આખ્યાનો તેમને કંઠસ્થ છે. હવે ચર્ચા સાવરકુંડલાના રતિલાલ બોરીસાગરની કરીશું. હાસ્ય લેખક અને નિબંધકાર રતિલાલ બોરીસાગરે ભલભલાને પોતાની લેખન શૈલીથી હસાવ્યા છે, જેનું ઉત્તમ ઉદાહરણ છે નવલકથા એન્જોયગ્રાફી. હવે વાત કરીએ અરવિંદ વૈદ્યની. મુખ્યમંત્રી બનાવવામાં આવે કે પછી 1 કરોડની નોકરી મળે તો પણ તેનો અસ્વીકાર કરીને નાટકમાં જ કામ કરવું ગમે, આવો વિચાર ધરાવતા અરવિંદ વૈદ્યનો જન્મ આમ તો મહારાષ્ટ્રના સતારામાં થયો છે, પરંતુ તેઓ નાગરિકોને પોતે ગુજરાતી હોવાનું જણાવે છે. અરવિંદ વૈદ્યના પિતાએ અમદાવાદના ભદ્ર વિસ્તારમાં લોન્જિંગ શરૂ કર્યું હતું. અમદાવાદમાં અભ્યાસ કરનારા અને નાટક પ્રત્યે ડેડિકેશન સાથે કામ કરનારા અરવિંદ વૈદ્યનું નામ પણ પદ્મશ્રી માટે જાહેર થયું છે. તો હવે 5 મહાનુભાવોને તમે તમારા અંદાજમાં અભિનંદન પાઠવજો.